પછી લો 100,094 માર્યો એટલે 100 ફૂટ ડાઉન ગઈ. પછી ત્યાંથી સાઇડવેઝ માર્કેટ થઈ ગઈ છે. હજી સાઇડવેઝ છે, હજી કોઈ એમાં આપણને માટે સ્ટોક કે કાંઈ ઓપોર્ચ્યુનિટી છે નહીં, જેમાં આપણે હવે આજમાં માટે ટ્રેડિંગ ક્લોઝ કરી દઈએ તો જ આપણા માટે સારું છે. પછી બેંક નિફ્ટીમાં જોઈએ તો બેંક નિફ્ટીમાં પણ એવું જ છે. માર્કેટ સમથિંગ 50,000 આજુબાજુ ખુલી હતી, 49,559 એક ડાઉનફોલ આવ્યો હતો. પછી ત્યાં આપણે સપોર્ટ લઈને ઉપર જઈને પછી પાછું થોડીક વાર રહીને સાઈડવેઝ થઈ ગઈ છે. અત્યારમાં કોઈ છે નહીં આમાં. સાઈડવેઝ આપણે 15 મિનિટમાં જોવા જઈએ 15 મિનિટમાં ચાર્ટ નેચર શું કહે છે એ જોઈએ આપણે તો. થોડું નેટ સ્લો ચાલે છે. સામું જ દેખાય છે. માર્કેટ એક જ તરફ મૂવ લઈને આવી રહી હતી અને ઠીક ડાઉન આપણા અહીંયા સપોર્ટ હતો સ્ટ્રેટ લાઈન ત્યાં સુધી આપણે આવી ગઈ છે અને ત્યાંથી હવે સાઇડવેઝ થઈ ગઈ છે. એટલે હવે કાલમાં કાં તો અહીંથી માર્કેટ નીચે જ આવી જવે કાં માર્કેટ અહીંથી ઉપર જ આવી જવે. બેમાં એક ઓપ્શન બની શકે છે. કેમ કે ઓલરેડી માર્કેટ ઓલરેડી તમે જોઈ શકો છો ટ્રેડ લાઈનને તોડીને એક ડાઉન ફોલ આપેલો છે. તમે જોઈ શકો છો ટ્રેડ લાઈનને તોડી નાખી છે અને એક ફેરો ડાઉનફોલ આપેલો છે. હવે ડાઉનફોલ ગયા બાદ હવે સાઇડવેઝ થયું છે એટલે હવે નક્કી ન કરી શકાય કે માર્કેટ અહીંથી નીચે જઈ શકે. હવે અહીંથી માર્કેટ ઉપર જવાના ચાન્સ છે, કારણ કે અહીંયા બાયર અને સેલર બંને એકબીજા લડી રહ્યા છે અને પોઝિશન બનાવી રહ્યા છે. તો આગળ જવાનો ચાન્સ આપણે અહીંથી ઉપર જવાનો ચાન્સ પણ છે, નીચે જવાનો ચાન્સ છે. આ બોક્સ રેક્ટેંગલને તોડે તો આપણને કોઈક આઈડિયા આવે કે આપણે ક્યાં સુધી જવું. ઉપર તો જો ઉપર જશું તો આપણો પહેલો તો અહીંયા સપોર્ટ છે જ તે, અને અહીંયા સુધીનો આપણો ટાર્ગેટ બની શકે છે. પણ નીચે માટે જઈએ તો નીચે કોઈ અત્યારે આપણી માટે સપોર્ટ જ છે નહીં અત્યારે નજીકમાં, જોઈ શકો છો. પછી બેંક નિફ્ટીમાં પણ આપણે અત્યારે સપોર્ટ ઉપર જ છીએ. સપોર્ટને નિફ્ટીમાં તો એક નીચે સપોર્ટ છે, તમને બતાવી દઉં. નિફ્ટીમાં તો સપોર્ટ છે પણ અત્યારે સાઇડવેઝ છે અને ધીમે ધીમે અપ ટ્રેન્ડમાં જઈ રહી છે અને એક રેક્ટેંગલ ત્રિકોણ બનાવી લીધું છે. એટલે હવે આ જ્યાં સુધી ના તૂટે ત્યાં સુધી આપણે કોઈ આમાં આગળ પાછળ કરી શકીએ નહીં. કોઈ જ આપણે આઈડિયા આવી શકે નહીં આમાં. માર્કેટ ઓલરેડી ડાઉનફોલમાં હતું, ઉપર ગયું, પાછું અહીંયા થોડુંક ટાઈમ પાસ કર્યો, પછી નીચે આવ્યું હવે થોડોક ટાઈમ પાસ કરે છે. હવે માર્કેટ ક્યાં જ ઉપર જશે કે નીચે જશે તે આ માર્કેટ હવે આમાં આગળ જતાં ખબર પડશે. થેન્ક યુ સો મચ વિડીયો મારો જોવા માટે મિત્રો.